ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જોવાના છીએ સૌથી અગત્યનો, આમ જોવા જઈએ તો બધા અગત્યના જ સમાસ છે, પણ તેમ છતાં છે મધ્યમ પદ લોપી છે, વારંવાર કન્ફ્યુઝ કરવા માટે પૂછાય છે. કારણ કે ઘણા બધા મિત્રો છે એ કોમેન્ટ કરે છે કે ભાઈ આ સમાસ છે એમાં ઘણીવાર તકલીફ થાય છે કે કર્મધારે સમાસ લખાઈ જાય છે. તો સૌથી પહેલા જો એના નામમાં છે શું, મધ્યમ પદ લોપી, કે જે બે પદ હોય છે. આમ તો ચલો એક ઉદાહરણ લખી દઉં ને કે બાળ લગ્ન. તો કોઈ પણ સમાસ હોય તો એમાં બે પદ હોય છે, આ એક પદ અને બીજું. તો આને આપણે કહીશું પૂર્વ પદ, આને આપણે કહીશું ઉત્તર પદ. બરાબર છે. તો આ બે પદ વચ્ચે જ્યારે કોઈ શબ્દો છે, શબ્દ અથવા ઘણા બધા શબ્દોનો લોપ થાય અથવા તો શબ્દોનો લોપ થાય અથવા તો શબ્દો છે લુપ્ત થાય, ત્યારે આપણે એને કયો સમાસ કહીએ છીએ? બે. મોટા ભાગે છે એક તો પહેલી બાબત કે શબ્દ છે એનો લોપ થાય છે. બીજું કે મોટા ભાગે આ બે શબ્દો છે શેનાથી જોડાયેલા હોય છે? આ બંને સંજ્ઞા છે અથવા શબ્દો છે શેનાથી જોડાયેલા હોય છે? વિભક્તિથી જોડાયેલા હોય છે. આ એક પદ પ્રધાન સમાસ છે. એક પદ પ્રધાન સમાસ. આપણે અગાઉ પણ વાત કરી હતી કે બે પદ હોય એમાંથી એક પદ છે મહત્વનું હોય તો એને શું કહેવાય? એક પદ પ્રધાન. જેમ કે ઉદાહરણ છે આપી દે, બાળ લગ્ન છે કે નીતાના છે 17 વર્ષની ઉંમરે બાળ લગ્ન થઈ ગયા. ચલો ઉદાહરણ લખીએ ને કે નિશાના 17 વર્ષની વયે બાળ લગ્ન થયા. ઉદાહરણ ઉપરથી ખ્યાલ આવી જશે કે કયું પદ છે એ પ્રધાન છે અને કયું મુખ્ય છે અને બીજું છે વધારાનું છે અથવા તો ગૌણ પદ છે. તો અહીંયા જોઈએ કે નિશાના 17 વર્ષની વયે બાળ લગ્ન થયા. એની જગ્યાએ છે ચલો આપણે બાળ કાઢી નાખીએ તો નિશાના 17 વર્ષની વયે લગ્ન થયા. મીન્સ કે આ વાક્ય છે બરાબર જ છે. ચલો ફરીથી તમે ચાલો એવી રીતના થાય, નિશાના 17 વર્ષની વયે બાળ થયા. લગ્ન હટાવ્યો એનો મતલબ જો આ વાક્ય છે એ બંધ બેસતું નથી અથવા યોગ્ય છે જ નહીં, આનો કોઈ અર્થ થતો નથી. તો આમાંથી આપણે જોઈએ કે આ પ્રધાન અથવા મુખ્ય પદ કયું છે કે જેનાથી શબ્દ છે બની જતો હોય. તો આવી રીતના છે એક પદ મુખ્ય હોય તો આને આપણે કેવો સમાસ કહીએ છીએ? એક પદ પ્રધાન. ખ્યાલ આવી ગયો? તો મધ્યમ પદ લોપી પણ કેવો સમાસ છે? એક પદ પ્રધાન સમાસ છે. ત્યારબાદ જોઈએ આપણે કે મધ્યમ પદ લોપી સમાસમાં ઘણીવાર બંને પદો છે, ઘણીવાર બંને છે સંજ્ઞા હોય છે. સંજ્ઞા એટલે બંને છે એ નામ હોય છે. જેમ કે જુઓ તમે, સંજ્ઞા એટલે જુઓ ખેત મજૂર, બરાબર જોડાયેલું છે મારાથી થોડું દૂર. તો ખેત પણ સંજ્ઞા છે અને મજૂર પણ સંજ્ઞા છે. બરાબર છે. તો આવી રીતના બંને ઘણીવાર સંજ્ઞા હોય છે. આ સમાસને ઓળખવાનો સૌથી ઈઝી રસ્તો છે તો શું છે? મધ્યમાં કોઈ પદ હોય છે એનો શું થયો હોય છે? લોપ થયો હોય છે કે લુપ્ત થયું હોય છે. બંને પદો છે પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિથી જોડાયેલા હોય છે. એક પદ પ્રધાન સમાસ છે અને બંને ઘણીવાર છે સંજ્ઞા પણ હોય છે. ચલો આપણે હવે એના ઉદાહરણો જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી શકે. પહેલો છે મંજૂરી પત્ર. તો જુઓ, મંજૂરી આપતો પત્ર, કોનો લોપ થયેલો છે? આનો. બરાબર છે. પછી પ્રેમ પત્ર, પ્રેમ દર્શાવતો પત્ર. તો અહીંયા પણ એક સંજ્ઞા એક શબ્દનો લોપ થયેલો છે. એવી રીતના જોઈએ કે કવિ છૂટ, અલંકારમાં છંદમાં આપણે જોયું ને તો કવિએ
લીધેલી છૂટ. તો અહીંયા બે શબ્દો છે એનો લોપ થયો છે. યાદ રાખવાનું કે એક જ શબ્દ નહીં પણ એકથી વધારે પણ શબ્દોનો છે લોપ એટલે કે વચ્ચે છે એ લુપ્ત થયા હોય. જેમ કે આગ બોટ, બરાબર છે. તો આગથી ચાલતી બોટ, એવી રીતના આગ ગાડી, તો આગ વડે ચાલતી ગાડી, બરાબર છે. તો આ બધા શબ્દો છે જે દેખાય છે એ શું થયેલા છે? લોપ થયેલા છે. મતલબ કે એ વચ્ચેના શબ્દો છે કાઢી લીધા છે અથવા એ લુપ્ત થયેલા છે અને એક ત્રીજો શબ્દ બન્યો છે જેના કારણે છે આપણે શોર્ટમાં સમજાવી શકીએ. જો શોર્ટમાં સમજાવવાનો મતલબ જો તમને એમ પૂછે કે તમે મુંબઈ થી છે શ્રીલંકા શેમાં ગયા હતા, તો તમે એમ થોડા કે હું તો આગથી ચાલતી બોટમાં ગયો હતો, એમ કહો છો ને કે આગ બોટમાં ગયો. મતલબ કે શોર્ટમાં આપણે સમજાવવા માટે સમાસ છે ઉપયોગી બને છે. ચલો એક જોઈ લે, જે એક ઉદાહરણ આપણે છે લઈ લઈએ. વાહન વેરો, બરાબર છે. તો એનું પણ આપણે છૂટા પાડે તો છે વાહન પર લેવાતો વેરો. અહીંયા જો એક આને ઓળખવા માટે સૌથી બેસ્ટ રીત શું છે? જો તમને સમાસ છે એમાં બંને પદ છોડતા આવડે તો કે છેલ્લે અને પહેલે મોટાભાગે એક શબ્દ આગળ આવી જશે, પૂર્વ પદ આગળ આવશે અને પાછળનું પદ છે છેલ્લે જ આવે છે. બીજા સમાસની જેમ નાર ને તે જે એવું આવવાનું નથી. તો આપણે સમજી લઈએ કે તમને છે આમાં કોઈ હવે તકલીફ પડવાની નથી. યાદ રાખવાનું વચ્ચે ઘણા બધા શબ્દ અથવા કોઈ એક શબ્દ છે લોપ થયો હોય, મતલબ કે કેવો સમાસ છે? મધ્યમ પદ લોપી સમાસ છે. જો પ્રેક્ટિસ કરશો તો જ યાદ રહેશે, અધરવાઇઝ છે યાદ રાખવું અઘરું છે. કશું અઘરું નથી. એવી રીતના દરેક બાબત છે કે સાવ સહેલી હોતી નથી, એના માટે આપણે ભોગ આપવો પડે. ત્યારબાદ ચોથો સમાસ જોઈએ, દ્વિગુ સમાસ. એક દ્વિગુ સમાસ છે પોતે જ દ્વિગુ સમાસ છે. એમ થાય સાહેબ આ શું કામ કરશે? જો દ્વિ એટલે બે, ગુ એટલે કે ગાયોનો સમૂહ. એ બે ગાયોનો સમૂહ હોય એને શું કહીએ છીએ આપણે? દ્વિગુ કહીએ છીએ. હવે જોઈએ દ્વિગુ સમાસના અમુક લક્ષણો છે, બરાબર છે. તો એમાં પહેલું લક્ષણ સૌથી મહત્વનું છે કે પૂર્વ પદ છે એ સંખ્યા હોય છે, બરાબર છે. અને ઉત્તર પદ છે એ મોટા ભાગે છે આપણે કહીએ છીએ કે પૂર્વ પદ સંખ્યા હોય છે અને ઉત્તર પદ છે એ મુખ્ય શબ્દ હોય છે. આ દ્વિગુ સમાસ છે એ પણ આપણે વાત કરીએ તો કેવું છે? દ્વિગુ સમાસ છે આપણે જોઈએ અન્ય પદ પ્રધાન સમાસ છે. કેવું છે? અન્ય પદ પ્રધાન. કે જો તેમાંથી કોઈ પણ શબ્દ છે, જેમ કે બંને શબ્દ છે મળીને કોઈ ત્રીજા શબ્દની રચના કરે છે અને ત્રીજા શબ્દનો અર્થ પણ કેવો થાય છે? અલગ. તો અહીંયા જો કે સૌથી પહેલા છે આપણે દ્વિગુ સમાસ છે એને ઓળખવા માટે આપણે સૌથી બેસ્ટ રીત શું છે? તો કે ભાઈ પૂર્વ પદ છે એમાં સંખ્યા આવી જોઈએ, ઉત્તર પદ છે સંજ્ઞા હોય છે, બરાબર છે, અથવા મુખ્ય પદ હોય છે. ચલો થોડાક ઉદાહરણ જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. જેમ કે અહીંયા ઘણા બધા આપણે લખીએ નવરાત્રી, પંચવટી, પછી
વેદી, પછી ત્રિલોક, અષ્ટ પ્રધાન, ચોમુખી, પાંચ શેર, રાત્રિનો સમૂહ, પછી પાંચ બળનો સમૂહ, ત્રણ વેદનો સમૂહ, પછી ત્રણ લોકનો સમૂહ, આઠ પ્રધાનનો સમૂહ, એવી રીતે ચાર મુખનો સમૂહ અને પાંચ શેરનો સમૂહ. તો આવી રીતના જો કે બધાનું આ પૂર્વપદ છે એ બધા શું છે? સંખ્યા છે. શું છે? સંખ્યા છે. અને જે ઉત્તર પદ છે એ મોટા ભાગે શું છે? સંજ્ઞા છે, એટલે કે કોઈ બીજો શબ્દ છે અને આ બંને મળીને કોઈ ત્રીજા શબ્દની રચના કરે છે, એટલે કેવો બને છે? અન્ય પદ પ્રધાન. મોટા ભાગે આમાં આપણે બહુ ધ્યાન આપવાની જરૂર નથી, કારણ કે કયો સમાસ અન્ય પદ પ્રધાન છે, કયો સમાસ છે એક પદ પ્રધાન છે, આવું કંઈ પૂછાતું નથી. ચલો, દ્વિગુની બાબત ખ્યાલ આવી ગઈ. મોટા ભાગે સમૂહ તમને દર્શાવશે, એમાંથી પૂર્વ પદ છે સંખ્યાવાચક હશે, ઉત્તર પદ છે સંજ્ઞા હશે. ત્યારબાદ જો આ પૂર્વ પદ છે શું હોય છે? અવયવ હોય છે, અને ઉત્તર પદ છે એ શું હોય છે? સંજ્ઞા હોય છે. હવે અવયવનો મતલબ તો આપ જાણો જ છો કે જે જો તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે એટલે ખ્યાલ આવી જશે. હર રોજ, તો હર એટલે દરેક, તો આ અવયવ છે. પછી એવી રીતના બે શક, તો બે છે એ અવયવ છે, બરાબર છે. અહીંયા બે નો અર્થ બે નથી થતો, બે શક એટલે વગરનું, એવી રીતના થાય છે. પછી આપણે જોઈએ પરોક્ષ, તો એમાં પ છે એ પણ અવયવ છે, પનો મતલબ થશે દૂર, બરાબર છે. તો આવી રીતના જ્યારે પૂર્વ પદ છે અવયવ હોય અને ઉત્તર પદ છે સંજ્ઞા હોય, ત્યારે કેવો સમાસ બને છે? અવયવી ભાવ સમાસ બને છે. ચલો આપણે થોડાક ઉદાહરણ લઈ લઈએ. પેલું છે યથાશક્તિ, તો એનું થશે શક્તિ પ્રમાણેનું, બરાબર છે. ત્યારબાદ છે આ જન્મ, તો જન્મથી માંડીને. પછી જોઈએ, આ તો આપણે શીખી ગયા હર રોજ, એનો મતલબ થશે પ્રત્યેક દિવસે. એવી રીતના આપણે લઈ શકીએ પ્રતિદિન, પ્રતિદિન એટલે કે દરેક દિવસે. તો દરેક, પ્રત્યેક, પછી માંડીને પ્રમાણેનું, બરાબર છે. આ બધા છે શું છે? આ અવયવ છે, બરાબર છે. જેમ કે યથાશક્તિ છે, તો યથા છે શું છે? આ જન્મ છે સંજ્ઞા છે, શક્તિ છે સંજ્ઞા છે, રોજ છે સંજ્ઞા છે, દિન છે સંજ્ઞા છે, બરાબર છે. તો એના પહેલાના છે બધા શું છે? અવયવ છે.
અને મોટા ભાગે અવયવ છે કોઈ શબ્દ સાથે જોડાય તો જ એનો ચોક્કસ અર્થ થાય છે, બાકી એનો અર્થ થતો નથી. જેમ કે આપણે કહી શકીએ એક છે સમ્મુખ, તો મુખની સામે. તો સમનો મતલબ શું થાય છે? સામે છે. તો આવી રીતના દરેકે દરેક અવયવ છે તમારે યાદ રાખવાનું છે કે બે પદ છૂટા પાડો તો પહેલું પદ છે શું હશે? અવયવ હશે, અને પૂર્વ પદ અને ઉત્તર પદ શું હશે? સંજ્ઞા હશે. એટલે કયો સમાસ થશે? અવયવી ભાવ. એની અંદર જ પોતે અવયવ હશે. ચલો લાસ્ટ સમાસ જોઈ લઈએ. ઉપપદ સમાસ. ઉપપદ સમાસ. ચલો ઉપપદ સમાસને ઓળખવા માટે આપણે શું કહીએ? પૂર્વ પદ છે શું હશે? સંજ્ઞા હશે, અને ઉત્તર પદ છે એક ક્રિયાસૂચક શબ્દ હશે. શું હશે? એક ઉદાહરણ. આ સંજ્ઞાને ઓળખવા માટે છે સૌથી બેસ્ટ રીત છે કે જ્યારે તમે સમાસ છે એનો વિગ્રહ કરો છો, છોડો છો, ત્યારે છે છેલ્લે શું આવે છે? નાર આવે છે. ચલો થોડાક ઉદાહરણ જોઈ લઈએ. થોડા લખી લઈએ, પછી હું એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું. ઠેકેદાર, સમર્થનકાર, ગીતકાર, નૌકા ચાલક. જો અમે આપણે વિગ્રહ કરીએ પંખ. પંખનો મતલબ થશે પંખમાં જન્મનાર. અહીંયા પંખ એટલે થશે કાદવ. તો કાદવમાં જન્મનાર. બરાબર છે. તો એ શું થયું? આગળનું પૂર્વ પદ છે એ કેવું છે? સંજ્ઞા છે, અને પાછળનો શબ્દ છે સોરી પંખ છે એ શું છે? સંજ્ઞા છે, અને જ છે એ શું છે? ક્રિયા સૂચક છે. જ એટલે જન્મનાર. પછી એવી રીતના ટેકેદાર, તો ટેકો આપનાર. તો અહીંયા આ છે શું છે? સંજ્ઞા છે, અને આ છે આપનાર. મતલબ શું થઈ રહ્યું છે? આપવું. એ શું છે? ક્રિયા છે. પછી સમર્થન આપનાર. તો સમર્થન એ શું છે? સંજ્ઞા છે, અને કાર આપનાર એ શું છે? ક્રિયા છે. પછી ગીતકાર, તો ગીત છે એ પણ સંજ્ઞા છે, અને કે ગીત ગાનાર. સોરી ગીતકાર છે આપણે લખી શકીએ ગીત રચનાર. તો રચના કરવી એ પણ શું છે? ક્રિયા છે. શત્રુઘ્ન, તો શત્રુ છે શું છે? સંજ્ઞા છે. આનો અર્થ છે શત્રુનો નાશ કરનાર. શત્રુઘ્ન છે, ઘ્નનો મતલબ થાય વિનાશ કરવો. પછી નૌકા ચાલક, તો નૌકા છે એ પણ સંજ્ઞા છે. અહીંયા થશે નૌકા ચલાવનાર. તો છેલ્લે યાદ રાખવાનું, જ્યારે છંદે તમે છોડો છો ત્યારે નાર નાર એવો શબ્દ આવે છે. મતલબ છે એ કયો સમાસ છે? ઉપપદ સમાસ છે. ચલો હવે જોઈ લઈએ સૌથી છેલ્લો સમાસ, એટલે કે કર્મધારય. કર્મને ધારણ કરવું. કે કર્મધારય સવાલ છે વિશેષ્ય અને વિશેષણ. મતલબ કહીએ કે ઉપમેય અને ઉપમાન. જે આપણે અલંકારમાં શીખ્યા હતા ને, કે જે
જેની સાથે આપણે સરખામણી કરીએ છીએ શું છે? ઉપમેય. અને જેની સરખામણી થાય છે એ શું છે? ઉપમાન. ચલો ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે શુદ્ધ, મૃત. તો આ શું છે? વિશેષણ છે ને. વિશેષણ આવશે અને પછી આવશે વિશેષ્ય, કે જે વિશેષણ છે શું છે? શુભ. બરાબર છે. વિશેષ્ય એટલે મૂળ સંજ્ઞા શું છે? જેને વિશેષણ લાગુ પડે છે એ શું છે? સંજ્ઞા છે. આપણે શું કહે છે? વિશેષ્ય. જેમ કે શ્વેત ક્રાંતિ. તો ક્રાંતિ તો છે, ક્રાંતિ શું છે? વિશેષ્ય છે, કે જેને આપણે કંઈક વિશેષણ આપ્યું છે, મૂળ સંજ્ઞા છે. પણ ક્રાંતિ કેવી છે? તો ક્રાંતિ કેવી છે? શ્વેત, મતલબ કેવી છે? સફેદ. વિશેષતા થઈ ને. આવી રીતના પૂર્વપદ છે એ હંમેશા કેવું હોય છે? વિશેષણ હોય છે, અને ઉપપદ છે એ સંજ્ઞા અથવા વિશેષ્ય હોય છે. જેમ કે મહારાજા. તો મહા છે એ શું છે? વિશેષણ છે, અને રાજા છે એ શું છે? વિશેષ્ય, કે જેને વિશેષણ લાગુ પડતું હોય એ શું બને છે? વિશેષ્ય બને છે. જેમ કે પાટનગર. તો પાટ છે એનો મતલબ થાય છે મુખ્ય. તો મુખ્ય શું થયું? વિશેષણ થયું. અને નગર છે પોતે સંજ્ઞા છે, કે જેને શું થયું? વિશેષણ લાગ્યું છે. આવી રીતના જ્યારે કોઈ બે પદ, એમાંથી પહેલું પદ યાદ રાખવાનું છે. પૂર્વ પદ શું હોય? વિશેષણ હોય, અને ઉત્તર પદ છે એ વિશેષ્ય હોય, અથવા તો વિશેષ્યનો મતલબ થાય છે જેને વિશેષણ લાગે છે તે. બરાબર છે. જેમ કે અહીંયા મુખ્ય દ્વાર. તો દ્વાર એ શું છે? ઉત્તર પદ તો છે, પણ શું છે? વિશેષ્ય છે. અને દ્વાર કેવો છે? તો મુખ્ય છે. તો એ શું થયું? વિશેષણ થયું. ચલો આજે છે આપણે જે બાકી રહ્યા હતા એ 4 સમાસ જોઈ લીધા. આશા રાખું છું કે આ ટેટમાં છે આવા જ કોઈ પ્રશ્ન પૂછાય અને તમે ઇઝીલી ક્રેક કરી અને સરસ રીતે લાગી જાઓ, સરસ રીતે જોબ કરો એવી શુભેચ્છા. નેક્સ્ટ ટાઈમ છે આપણે ટાટને લગતા, વ્યાકરણને લગતા પણ વિડીયો જોઈશું, પત્રોને લગતા પણ વિડીયો જોઈશું, અને આગળ જોઈએ કે સામાજિક વિજ્ઞાન માટે થઈને આપણે ભૂગોળ અને ઇતિહાસને લગતા વિડીયો પણ બનાવવાના છીએ. ચલો નેક્સ્ટ ટાઈમ મળીશું.